નમસ્કાર બાળકો, આપણે ગયા લેક્ચરમાં આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ સ્ટાર્ટ કરી હતી. એનો ભાગ એક પૂરો થયો તો એમાં આલ્કોહોલમાંથી આપણે શીખ્યા હતા, હાઇડ્રોકાર્બનના આલ્કીન અને આલ્કાઇનમાંથી શીખ્યા હતા. આજે આપણે એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડમાંથી શીખવાના છીએ. તો પહેલાં તો એસિડ ક્લોરાઇડમાંથી, એટલે એસિડ ક્લોરાઇડનું બીજું નામ છે એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ આ એનું બીજું નામ છે. ઓકે, એક્ઝેક્ટલી આનું સ્ટ્રક્ચર શું છે? તો એસાઇલ ક્લોરાઇડ જે છે એને આપણે આ રીતે લખી શકીએ, આર સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા સીએલ હોય તો આ સમૂહ એસાઇલ કહેવાય અને આ સીએલ એટલે ક્લોરાઇડ કહેવાય. નું હાઇડ્રોજિનેશન આપણે કરીએ છીએ તો અહીંયા ઉદ્દીપક તરીકે પેલેડિયમ પ્લસ બેરિયમ સલ્ફેટનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ જે આપણે યુઝ કર્યું એની અંદર થોડાક પ્રમાણમાં સલ્ફર નાખવાનું આવે, જેથી કરીને શું થાય, પ્રક્રિયા બહુ આગળ ના વધી જાય, આલ્ડીહાઇડથી આગળ ના વધે. એટલા માટે આ જે રિએક્શન છે એ રિએક્શનનું નામ છે, આ જે રિએક્શન છે આઈએમપી રિએક્શન છે રોઝનમુન્ડ રિએક્શન. રિએક્શનનું નામ છે રોઝનમુન્ડ રિએક્શન. તો શું થશે? તો H2 ના બે ભાગ પડશે બાળકો, HH. એક H એક Cl ને લઈ જશે. ઓકે, અને એક H અહીંયા જોડાઈ જશે આ રીતે. તો આ રીતે તમને આલ્ડીહાઇડ મળી જાય છે. હવે આપણે આની અંદર જુદા જુદા ઉદાહરણ, સૌથી પહેલા આરની જગ્યાએ હંમેશા તમારે બાળકો એક સામાન્ય રિએક્શન યાદ રાખવાની, આર વાળી, અને એમાં ઉદાહરણો બનાવતા જવાનું. જેમ કે આરની જગ્યાએ મેં CH3 મૂક્યા, જાતે પણ પ્રેક્ટિસ કરવાની. અહીંયા Cl લીધા, H2 લીધા. હવે ઉદ્દીપક યાદ રાખવાની રીત પણ આપી દઉં. પાડી પર બેસો રોજ. શું યાદ રાખવાનું? પાડી પર બેસો રોજ. પાડી એટલે પેલેડિયમ, બેસો એટલે BaSO4 અને રોઝ એટલે રોઝનમુન્ડ. નીટ અને જી માટે આઈએમપી પ્રક્રિયક છે આ રોઝનમુન્ડ રિડક્શન. ચલો ભાગ પાડો. ચલો બાળકો, તો H અને H, એક H એક Cl ને દૂર કરે તો એક H અહીંયા જોડાઈ જાય તો અહીંયા બને CH3 C ડબલ બોન્ડ OH. આનું નામ એસિટાઇલ ક્લોરાઇડ, આનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ. ઓકે, અને આનું નામ છે એસિટાલ્ડીહાઇડ. ઓકે, આ રીતે થાય. હવે તમે આની જગ્યાએ IUPAC નામ લખવા માંગતા હોય તો આપણે પહેલા લેક્ચરમાં જણાવ્યું હતું આનું IUPAC નામ. આનો પ્રત્યે ઓઇલ ક્લોરાઇડ છે, એટલે બે કાર્બન હોવાથી અહીંયા લખાય ઇથેનોઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ, અને આનું નામ લખાય ઇથેનોલ. ઓકે, આ રીતે લખાશે. હવે તમારે આની એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય તો આરની જગ્યાએ CH3 CH2 લખીને કરાય. આ જ વસ્તુ જો હું બેન્ઝીન વલય પર કરવા આ પ્રક્રિયા, ઓકે, આ રીતે, તો અહીંયા તમારે આવશે COCl, બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ બહુ મજા આવે એવી રિએક્શન. હવે તો મોઢે થઈ ગઈ તમને. H2. ચલો, પાડી પર બેસો રોજ. પાડી પર બેસો રોઝ. રોઝ એટલે રોઝનમુન્ડ રિએક્શન. એક H એક Cl ને લઈ જશે અને એક H કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ જશે આ રીતે. ઓકે, અને અહીંયા છૂટો પડી જશે HCl. ક્લિયર? યાદ રાખો મોમેન્ટ આવી બાળકો. રોઝનમુન્ડ રિડક્શનની બહુ જ અગત્યની વાત આવી છે કે આ પ્રક્રિયાથી કીટોન બનાવી શકાતા
નથી. ઓકે, કીટોન આનાથી બનશે નહીં. આ પોઈન્ટ એકદમ ક્લિયર રાખજો. ઓકે, હવે આગળ રિએક્શન આપણે શીખીએ તો એમાં કેડમિયમ ક્લોરાઇડ વડે કીટોનની બનાવટ છે, જેમાં માત્ર કીટોન બનશે. આમાં માત્ર શું બન્યો? આલ્ડીહાઇડ. હવે આપણે જોઈએ જેમાં માત્ર કીટોન બનશે. બોલતા CdCl2 કેડમિયમ ક્લોરાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદ લો, પછી તમારે એક પ્રક્રિયક બને. એ પ્રક્રિયક R2CD બનશે, ડાયઆલ્કાઇલ કેડમિયમ, બરાબર. એની એસિડ ક્લોરાઇડ સાથે કરો તો પાછો કીટોન મળી જાય. એટલે આમાં રોઝનવુડથી સીધો કીટોન ના મળ્યો, પણ બીજી રીતથી બનશે. તો પ્રક્રિયા જુઓ. સૌથી પહેલા કેડમિયમ ક્લોરાઇડ ની ગ્રિગ્નાર્ડ રિએક્શન કરું RMgX સાથે. તો કેડમિયમની સંયોજકતા 2 છે, એટલે કેડમિયમ સાથે R ને જોડાવવું હોય તો 2 વાર જોડાય. એટલે અહીંયા તમારે બને R2CD. હવે R 2 વાર આવે એટલે અહીંયા 2 વડે ગુણવાના. 2 વડે ગુણો એટલે અહીંયા તમને 2 મોલ MgXCl મળે. 2 મોલ MgX અને Cl 2 મોલ મળે. આ જે બન્યો એને કહેવાય છે ડાય, R છે ને એને આલ્કાઇલ કહેવાય, ડાય આલ્કાઇલ કેડમિયમ. હવે આની રિએક્શન જો તમે એસિડ ક્લોરાઇડ સાથે કરો, એસિડ ક્લોરાઇડ કોઈ પણ લઈ લો તમે, R C+O અને Cl, તો અહીંયા જે R છે એ R અહીંયા જોડાઈ જાય અને આ Cl પાછો કેડમિયમ સાથે જોડાય. એટલે પાછું તમને CdCl2 મળે અને આ R અહીંયા આવી જાય. એટલે R C+O અને R. અહીંયા આ R 2 વાર છે એટલે અહીંયા 2 વડે ગુણ્યા. જેવા અહીંયા 2 વડે ગુણો એટલે RCO વિભાગ 2 વાર થઈ જાય, એટલે અહીંયા 2 મૂકવા પડે. ઓકે, ચલો આ જ વસ્તુને એક ઉદાહરણથી આપણે શીખીએ. ધારી લો કે હું અહીંયા કેડમિયમ ક્લોરાઇડની પ્રક્રિયા 2 મોલ CH3Mg કોઈ પણ Cl સાથે કરી, ચલો કે I સાથે. તો સ્ટેપ 1માં શું થશે? આ 2 મોલ CH3 કેડમિયમ સાથે જોડાશે એટલે ડાયમિથાઇલ કેડમિયમ, અને અહીંયા છૂટું પડશે ડાયમિથાઇલ કેડમિયમ, અને અહીંયા છૂટું પડશે MgCl 2 મોલ. હવે આ જે ડાય આલ્કાઇલ એટલે અહીંયા મિથાઇલ, ડાયમિથાઇલ કેડમિયમ છૂટો પડ્યો, એની રિએક્શન એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરું. એસિડ શબ્દ આવે એટલે 2 કાર્બન લઈ લેવાના, અને આ ચેપ્ટરમાં સામાન્ય નામનો જ ઉપયોગ થાય એટલે અહીંયા 2 મોલ લેવા પડશે. હવે આ 2 મોલ Cl આ 2 એક કેડમિયમને લઈ જાય એટલે અહીંયા CdCl2 બને, અને આ 2 મોલ CH3 સાથે આ 2 મોલ CH3 બંને બાજુ જોડાઈ જાય. ઓકે, અને આ 2 મોલ મળે. તો 2 બાજુ મિથાઇલ આવ્યું એટલે આનું સામાન્ય નામ થાય ડાય મિથાઇલ કીટોન. ઓકે બાળકો, તો આની પ્રેક્ટિસ માટે તમે હજી અહીંયા CH3CH2 લઈને પ્રક્રિયા કરી શકો છો. તો આ રીતે એસિડ ક્લોરાઇડની મદદથી આલ્ડીહાઇડ મેળવવો હોય તો રોઝનવુડ, અને કીટોન મેળવવો હોય તો કેડમિયમ ક્લોરાઇડ. ઓકે, ચાલો બાળકો, નાઇટ્રાઇલ સંયોજનમાંથી, નાઇટ્રાઇલ એટલે C≡N હોય એવા, તો HCN લઉં, ધ્યાનમાં રાખજો મિત્રો, HCN લઉં, એની સાથે જો તમે ગ્રિગ્નાર્ડ લઈને પ્રક્રિયા કરશો તો જળ વિભાજનના અંતે, પહેલાં હું સાદું લખી દઉં છું અને તમારે આ જ તૈયાર કરવાનું, પ્રક્રિયા તૈયાર ના કરતા, નહીં તો ગોખવાનો કોઈ મતલબ નથી. જળ વિભાજન કરશો એટલે તમને આલ્ડીહાઇડ મળશે, બરાબર. બસ આપણે આ જ વસ્તુને પકડી રાખીએ. ચલો જોઈએ મિત્રો, તો HC≡N પ્લસ RMgX, આ R પ્લસ ડેલ્ટા હોય. ઓકે,
તો એ જે પ્લસ ડેલ્ટા વાળો ભાગ છે એ આનો બંધ તોડી નાખે, બરાબર. તો અહીંયા થોડીક અહીંયા માઇનસ ડેલ્ટા થશે, ભૂલ થઈ, કારણ કે આ પ્લસ ડેલ્ટા હોય, આ પ્લસ હોય અને આ માઇનસ હોય, કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો આનું આક્રમણ આની ઉપર થાય, જેવું એનું આક્રમણ ત્યાં થાય એટલે આ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ જાય. તો શું આવશે બોલો? તો એચ સી ટ્રિપલ બોન્ડ હતા ત્યાં ડબલ બોન્ડ લાગ્યો એન, આની ઉપર લાગ્યો આર, અને આ એન સાથે આ એન માઇનસ હતો ને તો એની ઉપર પ્લસ વાળાનું જોડાણ થાય, Mgx. સ્ટેપ 1 ક્લિયર બાળકો? હવે બીજા સ્ટેપમાં જળ વિભાજન કરીશું, H+ ની હાજરીમાં જળ વિભાજન. તો આ જે O છે, આ O જે છે એ અહીંયા જોઈન્ટ થઈ જાય, તો HCr ડબલ બોન્ડ O બની ગયો આલ્ડીહાઇડ, બરાબર, સમજજો. O જોડાઈ ગયો. હવે તમે અહીંયા જોડે જોડે શું આ જે N છે એ ક્યાં જાય? તો એ NH3 સ્વરૂપે જાય અને Mg જાય MgOH. એટલે અહીંયા 2 મોલ પાણી તમારે વિચારવાનું તો જ થાય, બરાબર, સમજો. 2 મોલ પાણી લો, 2 મોલ પાણી લો એટલે 2 ઓક્સિજન થયા, એમાંથી 1 ઓક્સિજન ગયો, 4 H થયા. તો 4 H માંથી 3 H નાઇટ્રોજન સાથે જોડાયા, બરાબર. 2 O માંથી 1 O ગયો એટલે 1 O વધ્યો, 4 H માંથી 3 H ગયા એટલે 1 H વધ્યો, અને આ OH જોડાયો Mgx સાથે. ઓકે, હવે આ જ વસ્તુ એક રિએક્શનથી લો. ચલો, જે હવે આમાં તો કેવું છે કે આ જેમ જેમ આર બદલાશે એમ એમ આ બદલાશે. RCHO આલ્ડીહાઇડ તો બની જ ગયો છે, તો તમારે સેલ્ફ રિએક્શન એક કરવાની મિત્રો, સેલ્ફ કરવાની ફરજિયાત. અહીંયા આરની જગ્યાએ CH3 લઈને પ્રક્રિયા કરવાની. ઓકે, તો HCN જો ગ્રિગ્નાર્ડ કરે તો આલ્ડીહાઇડ મળે. હવે તમને એક નવી વાત કરીએ, જેમાં કીટોન બનાવીએ. તો કીટોનમાં આ જ વસ્તુમાં ખાલી એક જ ચેન્જ આપવાનો છે, HCN છે એની જગ્યાએ RCN, આલ્કેનનો નાઇટ્રાઇલ. આ આર આવી ગયો, અહીંયા હાઇડ્રોજન સાયનાઇડ હતો, અહીંયા આલ્કેન નાઇટ્રાઇલ. પ્લસ જો તમે ગ્રિગ્નાર્ડ કરો તો જો બાળકો કીટોન માટે 2 આર જોઈએ, જે આટલા લેક્ચર ભર્યા પછી આલ્ડીહાઇડ કીટોનને તો ઓળખવો જ જોઈએ, 2 આર જોઈએ, તો 1 આર અહીંયાથી ને 1 આર અહીંયાથી, અને આલ્ડીહાઇડ બનાવે 1 જ આર જોઈએ તો 1 આર મળી જાય છે. અને આનું જો તમે જળ વિભાજન કરશો એટલે કોઈ દિવસ મિત્રો પ્રક્રિયાઓ નહીં ગોખવાની, આ પહેલું વાક્ય છે એ જ તૈયાર કરવાનું, તો તમને અહીંયા કીટોન મળશે. શું મળશે? કીટોન. ચલો પ્રક્રિયા શીખીએ. એમાં શું છે? તો આર આવડી જ જશે. હવે સી ટ્રિપલ બોન્ડ N પ્લસ આર Mgx. ઓકે, તો સ્ટેપ 1 જેમ આપણે જાણીએ છીએ, આનું આક્રમણ અહીંયા થશે, આ અહીંયા ટ્રાન્સફર થશે અને આ અહીંયા જોડાશે. તો શું બન્યું બોલો? આર સી આર જોતા રહો, ડબલ બોન્ડ N Mgx. સ્ટેપ 2 બોલો, સ્ટેપ 2 શું થશે? એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન, એટલે પ્રક્રિયા ઝડપી થાય. ચલો, તો 1 O અહીંયા લાગી જશે, પેલામાં કર્યું હતું એવું જ થશે મિત્રો. આ એમનું એમ, અહીંયા ડબલ બોન્ડ O લાગી જશે, નાઇટ્રોજન 3 H લઈ જશે, NH3 બનશે, અને અહીંયા છૂટું પડશે MgOH. હવે જેમ જેમ આ આર અને આ આર બદલાશે એમ એમ આ કીટોન બદલાશે. તો તમારે 2 રિએક્શન આમાં સેલ્ફ કરવાની છે. સેલ્ફ એટલે આ જ છે. અમુક ટાઈમ કે સાહેબે પૂરું નહોતું ચલાવ્યું. એટલે મૂર્ખ, અહીંયા આર અને અહીંયા આર જાતે બદલવા ના હોય એટલી પ્રેક્ટિસ કરવાની. પહેલા બંને આર તરીકે મિથાઇલ લઈને રિએક્શન કરો, બીજી વખતે પહેલો આર CH3 રાખો, બીજો આર તમે ઇથાઇલ રાખો, ત્રીજી વાર બંને
આર અને આર ડેશ બંને ઇથાઇલ રાખો તો પ્રેક્ટિસ વધારે થશે. પ્રેક્ટિસ કરવાની છે, બાકી તમારે રિએક્શનો મોઢે કરવાની જ નથી. આ જ વાક્ય અને આ જ વાક્ય મોઢે કરવાનું છે. આ જે રેડ પેનથી લખ્યા છે એ જ. ઓકે, ચલો તો આ પણ આપણે એક સરસ પોઈન્ટ પૂરો કરી રહ્યા છીએ નાઇટ્રાઇલની મદદથી. એમાં પહેલો પોઈન્ટ પૂરો થયો ગ્રિગ્નાર્ડથી. ઓકે, જોતા રહો આગળ. હવે નમસ્કાર બાળકો, આ લેક્ચરની અંદર આપણે માત્ર આલ્ડીહાઇડ બનતા હોય એવી વાત કરીશું. તો માત્ર આલ્ડીહાઇડ બનાવવાની એક રીત આપણે આગળ ભણી ગયા છીએ કે એસિડ ક્લોરાઇડની H2 સાથે એટલે કે રિડક્શન પ્રક્રિયા પેલેડિયમ પ્લસ BaSO4 વડે કરતા વડે કરતા તમને શું મળે છે? તો અહીંયા આલ્ડીહાઇડ મળે છે. આગળ આપણે વ્યવસ્થિત આને ભણી ગયા છીએ. આને આપણે રોઝનમુન્ડ રિડક્શન કહેતા હતા. બીજી એક રિએક્શન ભણી ગયા જેમાં આલ્ડીહાઇડ જ માત્ર મળતો હતો. HCN ની ગ્રિગ્નાર્ડ કર્યા પછી જળ વિભાજન કરતા તમને માત્ર આલ્ડીહાઇડ મળતો હતો. બરાબર, આ 2 પોઈન્ટ આપણે શીખી ગયા છીએ. હવે આપણે આજે ત્રીજો પોઈન્ટ શીખવાના છીએ જેમાં સ્ટીફન રિએક્શન આવે છે. એ રિએક્શનનું નામ છે સ્ટીફન રિએક્શન. સ્ટીફન રિએક્શનમાં સ્ટેનસ ક્લોરાઇડ વપરાય છે. પ્રક્રિયાનું નામ અહીંયા હું લખી દઉં છું, સ્ટીફન રિએક્શન. સ્ટીફન પ્રક્રિયા. ઓકે, સ્ટીફન પ્રક્રિયા પણ એક પ્રકારનું રિડક્શન જ છે. ઓકે, તો એના પ્રક્રિયકો આપણે યાદ રાખી લઈશું. સ્ટેનસ ક્લોરાઇડ એટલે SnCl2. ઓકે, સ્ટેનસ ક્લોરાઇડ, આનો ઉપયોગ આપણે કરવાના છીએ. સ્ટેનસ ક્લોરાઇડમાં તમે HCl નાખશો એટલે એસિડ અને SnCl2 ભેગા થશે અને તરત જ રિએક્શન આગળ આપશે. સ્ટીફન રિએક્શન જે છે એ પણ સાયનાઇડ સાથે જ થાય છે. બરાબર, પ્રક્રિયાથી જ આગળ વધીએ. હું ટેકનિક પણ તમને આપી દઈશ, યાદ રહી જ જશે તમને. RC∧N આલ્કાઇલ સાયનાઇડ થયો મિત્રો. હવે આની રિએક્શન તમે જેવી જ SnCl2 પ્લસ HCl સાથે કરો તો આ બે ભેગા થાય એટલે H2 ઉત્પન્ન કરે. એ H2 માંથી 2 H, 1 H આના જોડે જાય અને 1 H આની જોડે જાય એટલે અહીંયા તમને RCH ડબલ બોન્ડ NH બને. આ જે ડબલ બોન્ડ NH બન્યો આને ઇમાઇન સંયોજન કહેવાય. NH2 હોય તો એમાઇન, પણ ડબલ બોન્ડ છે એટલે ઇમાઇન સંયોજન બને. અને પછી આનું તમે જળ વિભાજન કરો. ઓકે, એટલે તમને અહીંયા RCH એમનું એમ રે અને આ જે ડબલ બોન્ડ હતો ત્યાં O લાગી જાય અને એમોનિયા દૂર થાય. આ N એમોનિયા સ્વરૂપે દૂર થાય. તો યાદ રાખવાની રીત છે સ્ટીફન SN યાદ રાખવાનું છે. રોઝનમુન્ડમાં શું ટેકનિક હતી? પાડી પર બેસો રોઝ. સ્ટીફનમાં શું આપી? સ્ટીફન સ અને ન તો SnCl2 પ્લસ HCl. હવે આમાં બાળકો તમારે પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા વેલ્યુ, અહીંયા આરની જગ્યાએ તમે મિથાઇલ સમૂહ મૂકો એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. અહીંયા જેવું જ તમે મિથાઇલ મૂકીને એકવાર આખી રિએક્શન કરો એટલે તરત તમારે અહીંયા ધારો કે આર આવે તેનું નામ મિથાઇલ ઇમાઇન એ રીતે નામ થાય. અથવા 2 કાર્બન તો એસિટીમાઇન, 2 કાર્બન તો એસિટીમાઇન એ રીતે. બરાબર, 2 કાર્બન એટલે એસિડ થાય તો એસિટીમાઇન. આ રીતે રિએક્શન થતી હોય છે. આ પ્રક્રિયાનું નામ છે, મેં કહ્યું એ રીતે, સ્ટીફન પ્રક્રિયા છે. ઓકે, હવે ડીબાલ H સાથે, તો પહેલા તો આનું આખું નામ ડી એટલે ડાય, આઈ એટલે આઈસો એટલે એક શાખા,
બી એટલે બ્યુટાઇલ, એટલે બ્યુટાઇલમાં એક શાખા. ડાયઆઇસોબ્યુટાઇલ, એલ એટલે એલ્યુમિનિયમ, અને એચ એટલે હાઇડ્રાઇડ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આને આ રીતે પણ લખાય છે, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આઇસોબ્યુટાઇલ 2 વાર. સમજાય છે? હવે આનું સ્ટ્રક્ચર બુકમાં નથી આપેલું, તો અહીંયા આપણે પહેલા એલ લઈ લઈશું, અહીંયા એચ લઈ લઈશું. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, એને ધ્યાનમાં રાખીને આગળ વધજો. તો એક આ બાજુ ને એક આ બાજુ. હવે આઇસોબ્યુટાઇલ એટલે 4 કાર્બન અને એક શાખા. તો આ રીતે આને જે મેં દોર્યું આ આઇસોબ્યુટાઇલ છે, એ જ રીતે આ બાજુ પણ આઇસોબ્યુટાઇલ આવશે. આ રીતે અહીંયા પણ આઇસોબ્યુટાઇલ આવે. તો ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આની પ્રક્રિયા RCN સાથે કરો અને જળ વિભાજન કરો એટલે એ રિડક્શન બનાવી દે. રિડક્શનથી અને જળ વિભાજનથી આલ્ડીહાઇડ બનાવી દે છે. આ પ્રક્રિયા પણ 2 અલગ અલગ સંયોજન કરી શકે છે. પછી હું મસ્ત ચાર્ટ પણ આપી દઈશ એટલે તમારે એકદમ મોઢે થઈ જશે. આમાં રિએક્શન કરવાની જ નથી મોઢે આખી, આમાં જે રીતે આમને આપ્યું છે એવું ને એવું જ આપણે લખી દેવાનું, બહુ ડંફાસ કરવાની નહીં. ચલો એરા ઉપર લખવાનું છે. શું લખીશું બોલો? તો એરા ઉપર આવશે ડીબાલ એચ લખો તો પણ ચાલે, ડીબાલ એચ લખો તો પણ ચાલે, અથવા આવું લખો AlH આઇસોબ્યુટાઇલ 2 વાર અને પછી જળ વિભાજન, તો પણ તમને સીધું જ શું મળી જાય? તો આલ્ડીહાઇડ મળી જાય. ઓકે, યાદ રાખજો ડીબાલ એચ માત્ર CN નું રિડક્શન કરે. સમજો કે તમે અહીંયા આ રીતે લીધું CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH2 C ટ્રિપલ બોન્ડ N અને ડીબાલ એચ ની રિએક્શન કરી તો એ આ ડબલ બોન્ડને કંઈ નહીં કરે, ખાલી આનું જ રિડક્શન કરશે. આ સુરક્ષિત રહેશે, યાદ રાખજો. તો અહીંયા નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH2 CHO. બરાબર, નામકરણ તો અહીંયાથી 1 નંબર, આ 2 નંબર, આ 3, આ 4, આ 5 અને આ 6. 6 કાર્બન થયા એટલે હેક્સ. 4 નંબર પર ઇન એટલે 4 ઇન અને 1 CHO. બરાબર, એટલે આલ. હેક્સ 4 ઇન 1 આલ. શું આ જ રિએક્શન અન્ય કોઈ સાથે પણ થાય છે? તો હા, આ પ્રક્રિયા એસ્ટર સાથે પણ થાય છે. અને આ પણ એક રીતે આપણે કહી શકીએ કે પસંદગીશીલ પ્રક્રિયા છે. મતલબ કે આ પસંદગીશીલ કહેવાય કે તમારે આનું રિડક્શન નથી કરાવવું ને આનું જ કરાવવું છે તો ડીબાલ એચ વપરાય. આ જગ્યાએ જો તમારી પાસે એસ્ટર હોય, આ એસ્ટર છે, ચેપ્ટર બહુ લાંબુ છે, બહુ જ પ્રેક્ટિસ માગી લે એવું છે હો. એટલે આની ઉપર પણ જો ડીબાલ એચનો તમે ઉપયોગ કરો છો તો એ આ જે આરડેસ છે એને બહાર ફેંકી દેશે આ બાજુવાળો, અને બાકીનાને એ આલ્ડીહાઇડમાં ફેરવશે. ઓકે, આને બહાર ફેંકી દે, બાકી બધું એરો આનો આ કયા સ્વરૂપે જાય? તો આલ્કોહોલ સ્વરૂપે દૂર થઈ જાય છે. તો આ સાથે આપણે માત્ર આલ્ડીહાઇડની બનાવટ જે હતી 4 એ પૂરી કરી છે. હવે આપણે માત્ર કીટોનની બનાવટ પણ જોઈ લઈએ. ઓકે, પછી શું થશે મિત્રો? તો પછી એક જ પોઈન્ટ રહેશે બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ. તો હવે માત્ર કીટોનની બનાવટ જોઈ લઈએ. તો બાળકો, માત્ર કીટોનની બનાવટની જો ચર્ચા કરવા જઈએ આપણે તો ઘણી બધી, આમાં બધું શીખી જ ગયા છીએ એટલે આમાં નવું કશું નહીં આવે. ખાલી હું પોઈન્ટ તમને માત્ર યાદ દેવડાવું. પહેલો પોઈન્ટ એવો હતો, હમણાં જ ભણ્યા હતા કે
પ્રક્રિયા એસિડ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ સાથે કરવાથી. ખબર છે, મેં કહ્યું હતું 2 R આવે એટલે તમારું કામ થઈ ગયું. આની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ સાથે કરવાથી. પછી જળ વિભાજન તો ખરું, પોઈન્ટ નંબર 1. બીજો આપણે ભણ્યા હતા કે RCNની ગ્રિગ્નાર્ડ કરવાથી. RCNની ગ્રિગ્નાર્ડ કરીને જળ વિભાજન કરવાથી પણ તમારે એટલું યાદ રાખવાનું કે જે પ્રક્રિયામાં 2 R આવી જાય એ કીટોન બનાવી દે. બહુ જ સમય માગી લેવું પ્રકરણ છે, બહુ જ તમારે મહેનત પણ કરવી પડશે. તો આ 2 રિએક્શન પછી આપણે કેડમિયમ ક્લોરાઇડ વાળી જે વાત કરી હતી એની સાથે પણ તમારે આ રિએક્શન થઈ જાય. પણ એના માટે આ જે CdCl2 નો ઉપયોગ કરવો પડે, બરાબર, એ જ R-MgX સાથે જોડાઈ જતું હોય છે. ઓકે, તો આ રીતે તમે, એટલે આમ તો જોવા જઈએ તો આ 2 પ્રક્રિયાઓ એક જ છે. કઈ પ્રક્રિયા સાહેબ એક છે? તો આ જે CdCl2 છે આની સાથે રિએક્શન કરે છે અને પછી જે ઉત્પન્ન થાય છે એની એ RCOCl સાથે રિએક્શન કરે છે. એટલે આ ત્રીજા નંબરની અને પહેલા નંબરની જે રિએક્શન લખી એ એક જ છે, પણ કદાચ આ રીતે પણ પૂછે કે આ રીતે પણ પૂછે, તો માત્ર કીટોનની બનાવટમાં આનો ઉપયોગ કરવાનો. ક્લિયર? તો હવે ખાલી એક લેક્ચર લઈશું એટલે બનાવટનો પોઈન્ટ પૂરો. પછી એક ચાર્ટ હું દોરીને બતાવી દઈશ એટલે તમને મોઢે થઈ જાય. ઓકે, તો આજે અહીંયા અટકાવીએ છીએ.